ગટુભાઈ નો વિડિયો કોલ આવી ગયો છે. ગટુભાઈ હેલો. મમ્મા તારવા ટાટા એના સન પર્સ જોતું છે. પર્સ લઈ લે ને એટલે રોવે છે. આલે આલે આલે. જો આ છે ને મારા મમ્મી ઠુબુક ઠુબુક રાંધવા માંડ્યા છે. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું મારો વિડીયો શરૂ કરું ને એટલે ધરમ બેબી દાંત કાઢવાનું શરૂ કરે. એને મજા આવે કા ધરમ બેબી 8 વાગ્યાનું જાગી ગયું છે ને વાગી ગયા છે 9:15 થઈ ગયા છે. અને હવે અડધું કામ મારું થઈ ગયું છે ને અડધું કામ બાકી છે. ને આજે ધરમ બેબીને જવાનું છે એના નાની પાસે, કેમ કે નાનીને ધરમ બેબી યાદ આવી ગયું છે એટલે એ જવાનું છે એને મળવા. ગટુબેન વૈયા ગયા દેહમાં ને અમારે ઘર થઈ જવાનું છે આજે ખાલી. ડીંગુ બાંબુ ડીંગ ડીંગ ડી. ગટુ કેવું 4 દિવસ રહીને પાછી આવીશ. ગટન અહીંયા પાછા આવું 4 દિવસ જ દેહમાં રહેવાનું છે, પછી પાછી આવવાની છે. કા ધરો બેબી ઢુંગુન 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 ઢુંગુન. ચાલો ચાલો હવે હું કામ કરી નાખું. અને ગટુબેનનો હમણાં વિડીયો કોલ આવવાનો જ છે, એ ફાઇનલ છે, 100%ની વાત છે. નવરી થાય ને એટલે વિડીયો કોલ કરશે જ તે. વિડીયો કોલ કરશે ને એટલે તમને બતાવશું. ગટુભાઈ નો વિડીયો કોલ આવી ગયો છે. ગટુભાઈ હેલો. ગટુભાઈ ને સંભળાય છે કે નથી સંભળાતું? હા માવો હંભળા. ગટુભાઈ જગ્યાએ બીજા કેટલાય જણા છે. કોઈ તો નહીં કરી ગયા તો હમાતા નહોતા ક્યાંય. ગટુ અમનભાઈ ગાડી આપતા આપતા ઉપાડ્યો છે ફોન. ગટુભાઈ દેહમાં પોગી ગયા છે. કહેતી હતી ને ગટુભાઈ નો હવારમાં વિડીયો કોલ આવશે એટલે હવારમાં વિડીયો કોલ આવી ગયો. હેલો ધરમ દીકરા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને એને તો બહુ મજા આવે. હવે જવાનું એને નાનો ગુલું હમણાં રોવા માંડશે. હા હેલો કહી દે બધાને હેલો. મમ્મા દાદા 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 હાય ડુંગ 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 ડુંગ. મોઇશ્ચરાઇઝર લગાવ્યું છે, હું ખાઈ લે એવું લાગે મોઇશ્ચરાઇઝર ધરો. મેને ફોન જોતો છે ફોન. ડીંગા મામા ડીંગ ડીંગ. તો કપટ કાઢો હાલો, તો કપટ કાઢો. એ ડીંગ ઓ બેબી મારું ધરું બેબી. ડીંગુ મામુ ડીંગુ મામુ ડીંગ ડીંગ ડીંગ. રાધે રાધે કરો. રાધે 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 શેરા પૂરી ખોજ. ઓલા કપડા બારીમાં હલે છે ની જોવે છે. તારવા ટાટા એના છે ને પર્સ જોતું છે. પર્સ લઈ લે ને એટલે રોવે છે. આલે આલે આલે. ગળા ટીંગાડી દે. ટાટા બાય બાય. જાઓ ઓલો આવી ગયો છે. લાવ લાવ ઈ પર્સ તો એના દેવું જ નથી. એમ ગળે ટેંગી દે. કેવો ગોળો છે ને. હેલો 12:15 થઈ ગયા છે ને હું નવરી થઈ ગઈ છું ફાઇનલી. હવે ધરમ બેબી વયું ગયું છે એના નાના મામી નાની હું બોલું ખબર નથી પડતી. એના મામાના ઘરે. ચલો ને એના મામા તો અહીંયા છે નહીં, પણ તો એમ જ કહેવાનું કે એના મામાના ઘરે વયો ગયો છે. 2-3 દિવસ રોકાવાનો છે, પછી પાછો વયાવાનો છે. અને આપણે નાઈને ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા છે ઇન્દોરે હિંચકો ખાવા, કેમ કે ક્યારનો આપણે હિંચકો નહોતો ખાધો. અને મમ્મી જોવે છે મારો વ્લોગ. એને તો નિરાય છે હુતા હુતા વ્લોગ જોયા કરે મારા નવરા. હમણાં બધું કામ થઈ જાય ને ત્યાં કપડાં સુકાઈ જાય એટલે આપણે કપડાં લેવાનો વારો આવી જાય. કાંઈ નહીં હાલો હવે અમે જમી લઈએ. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે કપડાં બી હંકેરી નાખ્યા છે આજ તો. અને 1:30 વાગે ને ત્યાં નવરા થઈ ગયા છે હવે, કેમ કે ઘરમાં આજે કોઈ છે જ નહીં મારે મમ્મી સિવાય. મમ્મી હજી તો બહાર ઠુબક હાલાલ કરે છે, એને જીવને શાંતિ છે નહીં. અને હું રૂમમાં હવે હુવાની તૈયારી કરું છું. આપણે હવે હુઈ જવાનું છે, કેમ કે આપણે જાગ્યા હોય સવારના 6 વાગ્યાના એટલે બપોરે બહુ જ ઊંઘ આવે છે. હુઈ જશું પછી આપણે જાગીને જશું બ્યુટી કે એક આંટો મારી આવશું આજે, કેમ કે કેટલા ટાઈમથી હું બ્યુટી કે ગઈ નથી તો હું બ્યુટી કે આંટો મારી આવીશ. જાઓ તો જાઓ એવું છે, ફાઇનલ નથી.
જગા હે તો જાય કે નહીં જાઓ ત્યાં હજી કાંઈ એમ એટલું બધું છે નહીં ખાસ. અને આપણે ચોલી બનાવવાનું શરૂ તો થઈ જ ગયું છે ઓલરેડી. એટલે આપણે બ્યુટી કેક આટો મારવાની જરૂર નથી. ચોલી નવું તો બધું બહાર જ બને. અમે કાંઈ ન્યામાં ને એમાં નથી બનાવતા. અને હવે સુવાની તૈયારી કરું છું. સારું ચલો હવે જાગીને મળીએ. 5 વાગી ગયા છે ને હું જાગી ગઈ છું. અને જાગીને જોયું ને તો બાર મમ્મી બેનપણી હતી ભગવાનનગર વાળી, મતલબમાં બેનપણી બધા સાથે બેસતા ને એવું કરતા એટલે બેનપણી. બાકી થાય મારા આંટી અને એ લોકો મમ્મીની ખબર કાઢવા આવ્યા છે. હમણાં આપણે જઈએ મમ્મીના ફ્રેક્ચરની ખબર કાઢવા આવ્યા છે. આ બધી મમ્મીની બેનપણીઓ બેહી ગયું છે જોવા. મહેમાન વયા ગયા છે અમારા ઘરેથી અને ખબર કાઢવા આવ્યા હતા. બેનપણીઓ હતી અને દેરાણીઓ હતી. દેરાણીઓ જ કહેવાય ને, બધું થાય ભેગું થાય. અને હવે હું કચરું કાઢવા માંડી છું કેમ કે 7 વાગી ગયા છે ને આપણે કચરું કાઢવાનું બાકી હતું. એ લોકો વહેલા આવી ગયા હતા એટલે તો આપણે કચરું કાઢી નાખવી. પવનની ધૂળ એટલી એવી છે અમારા ઘરે. આમ જો આ છે ને મારા મમ્મી ઠુબુક રાંધવા માંડ્યા છે. એને હક થાય નહીં એટલે એ હવે રસોઈ બનાવવાનું એને શરૂ કરી દીધું છે. એની દીકરી કામ કરતી હોય ને એ એને મજા ન આવે એકલી કામ કરતી હોય ને એટલે રાંધી દેવા માંડ્યા છે મને. ઉભા રહી કેસો એક પગે વજન દઈને ઊભી રહેશે. સામે ઇસ્ત્રી ઢગલો છે જે ઇસ્ત્રી કરશે. ખીચડી મૂકી દીધી છે મારે કેમ કે મારે ખીચડી ખાવાનું મન થયું છે એટલે મેં ખીચડી મેં કીધું મમ્મી ખીચડી મૂકી દે, મને એના હાથની જ ભાવે એટલે એ મને ખીચડી મૂકી દેશે. અને પછી મારે બનાવવાનું છે ઓલા 2 બાપ દીકરા હાટું એ ભાખરી અને શાક. એ લોકોને ભાખરી જ જોવે એટલે આપણે એને ભાખરી બનાવી દઈશું. આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. મમ્મીએ ખીચડી મૂકી દીધી છે ને હું બનાવવા માંડી છું ભાખરી. એક ભાખરી મેં બનાવી નાખી છે. આ પપ્પાની ભાખરી, આમ ભાઈની ભાખરી, 2 ભાખરી કરી નાખી છે. એક અમારી ગાયની ભાખરી. અને મમ્મી કરવા માંડ્યા છે ઇસ્ત્રી. એને ટાંગો લાંબો કરીને ઇસ્ત્રી થાય એટલે એ કરે ઇસ્ત્રી. વાગી ગયા છે 7:30. હમણાં 8 વાગે ત્યાં રાંધીને ખાઈ નવરા થઈ જાવ. વાસ્તો અમે કોઈ છે નહીં તો પણ ગમતું નથી. હર વિડીયોમાં રહીને ભાખરીમાં તો ઓલો ભમરો પડી ગયો. આમ કાશી અને આમ ભમરો પડી ગયો. હાવ ધીમો છે હાવ. જરી કઈ એમ ફૂલ નથી, એટલોય ફૂલ નથી. મારે તો ખીચડી ખાવાની સાથે મેં કેટલા ટાઈમથી ખીચડી નથી ખાધી. અને સાદી ખીચડી દહીં નાખીને મજા આવશે. ગરમી કેટલી થાય છે આખી નીતરું શું અહીંયા. હમણાં ઓલા અમારા ઘરે આવ્યા હતા ને મહેમાન, એ લોકોને અમારા ઘર બહુ ગમતું હતું કે તમારા ઘર બહુ સારે પવન આવે છે અને અમને અહીંયા ગરમી થાય છે. સારું હાલો હું તો રસોઈ બનાવી નાખો. એક ભાખરી બળી ગઈ છે ને બીજી ભાખરી બળી ચાહે મારી. 9:30 થઈ ગયા છે ને ખાઈ પીને અમે લોકો નવરા થઈ ગયા છે. અમે મતલબ મેન મમ્મીએ જમી લીધું છે. ઓલા લોકોને જ્યારે આવવું હોય ત્યારે આવે. અને હું તો મસ્ત ઠંડા પવનમાં બારી નીચે બેસી ગઈ છું. બારીમાં મસ્ત ઠંડો પવન આવે છે. એવો અવાજ આવે પવન આવે ને એટલે. પણ જો કે ગમે એટલો પછો હોય ને બારીમાં બેવીને કે કુકાઈ જ જાવે. ચીકણા ન રહે. ફ્લેટમાં રહેવાની ખાસ એ દી છે. આવે છે ફ્લેટમાં મજા આવે છે. આંધી રાતે ખરી ગયા પવન ખાવે એટલી જ બારી ખોલી છે ખાલી એટલી જ. પણ પવન આવે જોરદાર. હવે બમાર ભાઈને ક્યારે આવે એનું નક્કી નહીં. એ તો બહુ લેટ આવે છે. નવરાત ન થવા દે અમને લોકોને તો. સારું ચાલો છે મળીએ હવે ફ્રી થઈ ગયા. 11:30 થઈ ગયા છે. હા 11:30. અને 9 વાગ્યાના મહેમાન આવી ગયા હતા અને 11:30 થઈ ગયા છે. મહેમાન આવ્યા હતા એટલે હું તો એમાં જ હતી. ઘડીક પાણી દઉં, ઘડીક મુખવાસ દઉં, પાછું પાણી દઉં, પાછો મુખવાસ થોડો ગયો. પછી મહેમાનને શરબત પીવડાવી દીધું, પાછો મુખવાસ દીધો. હવે કેટલીક વાર મુખવાસ દેવાનો હોય એમ તમે કહેતા હશો ને. પણ વાંધો નહીં, દઈ દીધું. મેં મહેમાન વયા ગયા ને ઘરે. હું બોલું છું મને જ નથી ખબર પડતી. ઊંઘ આવે છે. હવે મારે માથું ધોવાનું હતું નહીં રહી ગયું છે. કાલે સવારે મારે બહુ બધું કામ છે. કાલે મારે જવાનું છે શૂટમાં. પહેલું પ્રમોશન છે આપણું એટલે આપણે ફર્સ્ટ પ્રમોશન કરવાનું છે. કાલનો વ્લોગ તો બહુ જ સ્પેશિયલ રહેવાનો છે. અને આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. હવે મારો તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. હજુ મારે એક વિડીયો એડિટિંગ કરવાનો બી બાકી છે. એ કામ પતાવી દઈશ. અને હવે હું વિડીયો અહીંયા જ પૂરો કરું છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.